નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ. રાત્રિનું ભોજન સંકુલનું સ્વાગતની અંદર તમારા બધાનું બહુ બધું મોજ 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 મોજ. અને સુરતના પ્રવાસ બાદ થાકીને આવ્યો છું. સો રાત્રિના ભોજનના વિડીયોની અંદર પણ ટાઈમે પહોંચવાનું તો થઈ જાય. સો બન્યાનો વિડીયોની અંદર અને વિડીયોને શેર કરવાનું શરૂ કરજો. અને આજે સરસ મજાનો દિવસ છે, 26મી જાન્યુઆરી. સો આજે અમને દાતાઓનો પણ સહકાર સારો એવો પ્રાપ્ત થયો છે. તો જેટલા બી લોકોએ આજે ભોજનના દાનની અંદર સહકાર આપ્યો છે બધાનો બહુ બધો આભાર. અને સંકુલ અત્યારે મસ્ત મજાની લાગી રહી છે. તો ચલો ચાલુ કરો ભોજન. સો ભોજન શરૂ થઈ ચૂક્યું છે. અને હા, પૂરીઓ અમારો સૌથી પહેલો જ હોય કાયમની જેમ. મેનુ બતાવી દઈએ. દૂધીનો હલવો બનાવ્યો છે લાઈવ ગરમ, સાથે જ મસ્ત મજાની રોટી છે, વાલોરની સબ્જી છે, રાઈસ છે અને દાળ છે. ડીશ છેટી નાખો. તો બે ડીશ કોની લા નયો આજે? હા નહીં નન સાચું બોલો. ભૂરિયા તારું નામ જયું? શું નામ તારું? માનવ. આજના ભોજનના દાતા છે અમારો માનવ. અને એનો ભાઈ જયું આવ્યો નહીં. જયું ધમાલ્યો છે બધા. હે એને મૂડ ઉપર ડિપેન્ડ છે એવું છે એમ? વાહ, આભાર જયું તારો. થેન્ક યુ માનવ. સો શેર કરજો વિડીયોને. ફરી વાર મેનુ બતાવી દઈએ. ગરમા ગરમ દાળ છે. ડીશ થોડી બહાર રાખો, દાળ બહાર રાખો ડીશ આ બાજુ. હા, રાઈસ છે, વાલોની સબ્જી છે, ગરમા ગરમ રોટી છે, મસ્ત મજાનો દૂધીનો હલવો છે. અને બધા જ તૈયાર થઈ ગયા છે કારણ કે જવાનું છે. કઈ જવાનું છે? રામપુર જવાનું છે. રામપુર આવવાનું છું. જાડે અરે કેમ ના તમારા? હે જય માતાજી. હા જાનવી, લક્ષિતા આ બાજુ પણ આ બાજુ. શું સાયન્સ મજા? ઓહો, ચણિયા જોડીમાં આવી ગયા છે તમે લોકો. હે ક્યાં જવાના છે તમે લોકો? આ કોણ છે? આ કોની મોટી બોન છે? મોટી તો તું લાગો છું. હા તો પડાઈશું ફોટો. હા પેલા ખાઈ લો શાંતિથી, બરાબર? રામપુર આવવાનું છું. હા બધા લઈ જાઓ. બધા રામપુર આવવા તૈયાર થઈ જાઓ જેકેટ પહેરીને. બધાને. સો ચલો ભોજનના દાતાઓના નામ લઈ લઈએ. આજે 26 જાન્યુઆરીએ નતા તો એક પણ નતા ગઈકાલ સુધી. અને ગઈકાલ બપોર પછી અમને ટોટલ 4 દાતાઓ મળી ગયા છે. તો બધા દાતાઓનો આભાર માનીએ છીએ. સૌપ્રથમ આજે બપોરનું જે ભોજન હતું, બપોરનું ભોજનનું તમે જાણો છો લાઈવ નથી કરતા, તો પણ બપોરના ભોજન નિમિત્તે રજનીભાઈ વલ્લભભાઈ પટેલ જે મૂળ ડભોના છે, અમારું બાજુનું ગામ છે સોજિત્રા તાલુકાનું, તો એમના તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે. તો રજનીભાઈ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમે સંકુલના બાળકો માટે સહયોગ આપ્યો છે અને બપોરનું ભોજન માટેના દાતા બન્યા છો. સાથે જ અત્યારે જે સાંજના ભોજનના દાતાઓ છે, પ્રિયાબેન ભીખાભાઈ પટેલ તરફથી છે. પ્રિયાબેન ભીખાભાઈ પટેલ, તો ખૂબ ખૂબ આભાર પ્રિયાબેન. થેન્ક યુ સો મચ કે તમે બાળકોના ભોજન માટે સહકાર અમને આપ્યો છે, એ બદલ તમારો આભાર માનીએ છીએ. સાથે જ માનવ અને જયું નાના બાળકો છે, તો એમના તરફથી પણ ભોજન માટે અમને સહકાર પ્રાપ્ત થયો છે, તો એમનો પણ અમે આભાર માનીએ છીએ. આજે ખાસ મુલાકાતે આવ્યા છે ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાનું મગોડી ગામના સરપંચ સાહેબ આવ્યા છે, ડેપ્યુટી સરપંચ આવ્યા છે અને સમગ્ર ગામના ઘણા બધા યુવા મિત્રો આવ્યા છે. તો એમનો પણ અમે આભાર માનીએ છીએ કે આજે ભોજન માટે એમના તરફથી સહકાર પ્રાપ્ત થયો છે. તો સમગ્ર મગોડી ગ્રામ પંચાયતનો પણ અમે બહુ બધો આભાર માનીએ છીએ. એમની સાથે આવી છે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટના યુવા મિત્રો એમની સાથે આવ્યા છે. તો એમનું સ્વાગત છે અમારા સંકુલની અંદર. સો આ તમામ લોકો જેમને પણ અમને ભોજન માટે યોગદાન આપ્યું છે એ બધાનો બહુ બધો આભાર માનીએ છીએ કે તમારા સાથ અને સહકારથી સંકુલમાં સરસ મજાની પ્રવૃત્તિ, સરસ મજાનું ભોજન અત્યારે પ્રગતિ પર છે.
ગયા પાછળ ગયા કોઈ ખાવા? શું દિનેશ પતી ગયું? કેટલા 4 પતાયા? 5 કોલમ બાકી રહ્યા. 5 કાલ ભરાઈ જશે? કાલે ભરાઈ જવાના. કાલ ભરતો પતાવી દો કાલ. સો કાકા મજામાં છો? કઈથી આવ્યા છો તમે? બપોરે આવ્યા. કઈથી આવ્યા? સુરત થી? કઈ કામ હતું ખાલી આવ્યા છો? છોકરી માટે સામાન અચ્છા બરાબર. અચ્છા અમારી જાડી માટે? બરાબર બરાબર. સો આજના તમામ દાતાઓ સાથે વાતચીત કરશું. અમારો જીતુ છે, અમારો બહુ જૂનો મિત્ર છે, બહુ જ જૂનો મિત્ર. હું જ્યારે સ્કૂટર રાખતો ત્યારે રિપેર કરવાનું કામ જવાબદારી જીતુની હતી, પણ રિપેરિંગના પૈસા મારા જો હોય ને એટલે જીતુ અમારા બાકી રાખતો. એટલે કેવા સંબંધો છે એના પરથી તમે અંદાજો લગાવી શકો છો. વાહ મારા ભાઈ જીતુ ભાઈ. હવે જે છે એમાં કેવા હું હતો, 3000 રૂપિયાનું જૂનું સ્કૂટર લીધું તો અમારે જીતુ અમને રિપેરિંગ કરી આપતો મફતમાં, અને જયારે પૈસા થાય તો હાલતા. તો અમારો જીતુ બહુ જૂનો મિત્ર છે. તો ફરીવાર બહુ આનંદ આવ્યો કે ઘણા વર્ષો પછી મને ભેગો થયો છે. સો થેન્ક યુ સો મચ. ભોજનના સહકાર આપવા બદલ તમારો બહુ બધો આભાર. હીરો માનવ થેન્ક યુ બેટા, થેન્ક યુ. અમારા અજીતસિંહ આવ્યા છે, ગાંધીનગર પૂર્વ જિલ્લા પ્રમુખ, અને હવે ત્યાં પ્રદેશની જવાબદારી એમને સોંપવાની છે. સો હવે દિલથી નિભાવશો તે પૂરો વિશ્વાસ છે. બરાબર છે? વાહ. કઈ મગોડી ગામ અમારા? શું નામ તમારું? નિકુલસિંહ ઠાકોર. નિકુલસિંહ ગામ? ગામ મગોડી, તાલુકો જિલ્લો ગાંધીનગર. તાલુકો જિલ્લો ગાંધીનગર. વાહ. ઠાકોર કિશન, ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટના બધા યુવાઓ બધા. વાહ. શું નામ આપનું? યોગેશસિંહ ઠાકોર, દેગામ. વાહ વાહ વાહ. કડલાલ. વાહ. દેગામ. વાહ ભાઈ વાહ. વાહ. અમારા ડેપ્યુટી સરપંચ સાહેબ આવ્યા છે, અને આનંદ આવે જયારે યુવા કોઈ સરપંચ નેતૃત્વ કરતો હોય ને તો અમને બહુ આનંદ આવે. અને આજે જયારે ભોજનની અંદર પણ મગોડી ગ્રામ પંચાયતનો સહકાર પ્રાપ્ત થયો છે સરપંચ તરફથી. ડેપ્યુટી સરપંચ ગિરીશભાઈ ને, ગિરીશભાઈ સરપંચ, અને ડેપ્યુટી સરપંચ રાજેન્દ્રસિંહ ઝાલા, અને સમગ્ર ગ્રામ પંચાયતો પણ આભાર માનીએ છીએ. વાહ. બોલો બોલો સરપંચ સાહેબ. કાળુસિંહ, જસવંતસિંહ ઝાલા, ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ મગોડી. રોહિતભાઈ ઠાકોર. વાહ. મુકેશસિંહ ઝાલા. ઇન્દ્રવદન ભાઈ ઠાકોર. વાહ. વાહ. કરણસિંહ. વાહ. નીરજભાઈ. ગૌતમ ભણવા જાગ નહીં જતો? કેમ ભણો છું? 10માં ને? પાછા નપાસ ના થતો, મહેનત કરજે. વાહ એવું છે એમ? વાહ. સરસ સરસ. વાહ. તો લાઈવ વિડીયોની અંદર અત્યારે 1000 મિત્રો જોડાયા છે. તો અત્યારે ભાવભૂમિનું આમંત્રણ બી આપવા આવ્યા છે. બોલા ભાઈ કંકોત્રી કઈ ગઈ ભાઈ? સો એની જાહેરાત બી થઈ જાય. તો આપણના સંકુલ પરિવારને આમંત્રણ આપવા માટે અજયસિંહ અને અમારા પ્રમુખશ્રી આવ્યા છે, અશોકસિંહ ઝાલા. સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દેગામ દ્વારા આયોજિત નિઃશુલ્ક તૃતીય સમૂહ લગ્ન. વાહ. 12મી તારીખે યોજાવાનો છે, 12/2/2024. તો એનું આમંત્રણ પત્રિકા ખૂબ સરસ બનાવી છે. વાહ. ખૂબ સરસ. એડવોકેટ ખેડા એવું એમ? વાહ. નવું ઉમેર દીધું તમે એમ. ખજૂરભાઈ અમારા ગરીબોના મસી આવી રહ્યા છે. અભિષેક બારડ બાપુ આવી રહ્યા છે. વાહ. પોપટભાઈ પણ આપણા આવી રહ્યા છે. માલવ પંડિત સમાજસેવક આવી રહ્યા છે. દિલીપભાઈ પટેલ આવી રહ્યા છે, સમાજસેવક. આશા પટેલ સમાજસેવક આવી રહ્યા છે. બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય દેગામ. ગજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય પ્રાંતિજ. આપણા ધવલસિંહ ઝાલા અમારા ખાસ મિત્ર બાયડના બાપુ આવી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી યુવા નેતા. બધા જ ઘણા બધા નામી અનામી વ્યક્તિઓ બધા આવી રહ્યા છે, અને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. અને આ બધા જ એકદમ ફ્રીમાં જોડા છે. 1 પણ રૂપિયો લેવાનો નથી, 1 પણ રૂપિયો નહીં. ખૂબ સરસ લો. અને તૃતીય સમૂહ લગ્ન છે, અને 5,55,555 રૂપિયાનું ઠાકોર જતીનભાઈ ગોવિંદજી ઘોડાસર રોકડ દાન મળેલ છે. તો બહુ બધો આભાર. 5 લાખ રૂપિયા આખા ગ્રુપ જીતેન્દ્રસિંહ ઝાલા. વાહ. ભોજન સમારોહના દાતાઓ છે. ખૂબ સરસ, ખૂબ સરસ બધું આયોજન કર્યું છે. બધા જ દાતાઓ છે, અને એકદમ પારદર્શક વહીવટ. આ આમંત્રણ પત્રિકા જોઈને તમને ખ્યાલ આવી શકે છે. દર વર્ષે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાય છે, ઇનામ વિતરણ થાય છે, રાહત દરે ચોપડા વિતરણ છે, સીવણ ક્લાસ છે, ઘણા બધા મતલબ કામો આ સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દેગામ સમિતિ કરી રહી છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અને અમે ચોક્કસ તમારા આ સારામાં સારા કામની અંદર ચોક્કસ પધારશું એની ખાતરી આલે છે. જી વાહ. સો માનવ સાથે આપણે થોડી ચર્ચા કરીએ. માનવ બોલ, માનવ કાયમ ભણો છું તું? પાંચમાં ભણે માનવ? શું તને સારામાં સારું શું આવડે? કવિતા આવડે છે? કવિતા કઈ આવડે બોલ તો? પાંચમાની કવિતા કઈ આવડે છે? હિન્દીની કવિતા? ઇંગ્લિશની પેલી 30 ડેઝ સપ્ટેમ્બર આવડે છે? કઈ કવિતા આવડે છે તને? કે નક્કી નહીં આવડતી? આવું ના ચાલે હે માનવ. સો ભોજન અમારા ગીતા દાળ વેચી રહ્યા છે. ગીતા એમ હરાદી અમારા બોલા બાપુ, બોલો બોલો બાપુ, બોલો બાપુ. બોલતા કેમ નહીં બાપુ? બોલો ને બાપુ, બોલો બાપુ. કેમ નહીં બોલતા બાપુ? બોલો ને. અમારા કિરણ, સંગીતા, શિવાની. 100,000 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. સો શેર કરતા રહેજો. અને અમારું સાયન્સ કઈ ખાઈ રહ્યું છે. સાયન્સ શું સબ્જી કેવી છે આજે? જોરદાર છે. ચાઇના બોલા બાપુ. તું આવ્યો તો મજા આવે. મેં કહ્યું હેડ પણ આવીને સુરત તું. મેં ના પાડી હતી? તું ના આવ્યો, જુઠ્ઠું બોલસ તું. ગપ્પા મારે છે ખોટા ખોટા. કેટલી મજા આવી બોલ. રાતે 2 વાગે પહોંચ્યા, 1 કલાક ઊંઘવા મળ્યું, પછી તરત નહીં ધોઈને તરત પ્રોગ્રામ ની અંદર પછી પાછા 4 કલાક ડ્રાઈવ. કેટલી મજા કરી બોલો. થાકી ગયા, શું મજા કરી. હારથી તો ના આવી હે? પૂનમ મજામાં છું? માં ઘેર જઈને આવતા રહ્યા તમે? વાહ, સરસ સરસ. લો ડેન્સ ડાર્લિંગ. શું બનાવ્યું છે જમવામાં? દૂધીનો હલવો છે. ભૂકા બોલાવે છે દૂધી હલવા પર. બોલો, ખાધું તમે? ખાધું એવું છે? સો તમામ આજના દાતાઓનો બહુ બધો આભાર માનીએ છીએ કે જેમને બી અમને આજના ભોજનના સહકાર આપ્યો છે એ બદલ બધાનો બહુ બધો આભાર. સાથે જે ફોન પે ગૂગલ પે ની અંદર જેમનું યોગદાન આવ્યું છે એમના પણ થોડા નામ લઈ લઈએ આપણે. ચલો નામ લઈ લઈએ ફટાફટ. જયદીપ ગઢવી જે દરરોજના અમારા 111 રૂપિયાના દાતા છે. દરરોજ ફેસબુક લાઈવ ચાલુ થાય છે ને 111 રૂપિયા એમનું યોગદાન આવી ગયા છે. મુકેશ પ્રજાપતિ 31 રૂપિયા આવ્યા છે. કાંતિ પડિયાર તરફથી પણ 51 રૂપિયા આવે છે. બારૈયા મહેશભાઈ તરફથી 100 રૂપિયા યોગદાન છે. જેજી પટેલ તરફથી 100 રૂપિયા છે. અલ્પેશ ઠાકોર તરફથી 100 રૂપિયા છે. હિતેન્દ્ર મકવાણા તરફથી 100 રૂપિયા છે. હિતેશભાઈ માયાવંશી તરફથી 1000 રૂપિયાનું યોગદાન છે બપોરે આજે. સવારે ભરતભાઈ બાદલપુર તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. રાજેશ ચંદનસિંહ રાજપૂત તરફથી 100 રૂપિયા છે. પરમાર વિક્રમસિંહ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન સવારે પ્રાપ્ત થયું છે. આજ સવારે મોર્નિંગમાં વહેલા 200 રૂપિયાનું યોગદાન આવ્યું છે. અર્જુન જાદવ તરફથી, ડીઆર તરફથી પણ 100 રૂપિયા છે. અમિત સિંહ તરફથી 121 રૂપિયા છે. સાથે જ શિવંશ ચૌહાણ તરફથી ગઈકાલે રાત્રે 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સો આ છે યોગદાન આપનારા દાતાઓ. હજી પણ યોગદાન આપવાની પ્રવૃત્તિ ચાલુ છે. ચાવડા મહેશકુમાર તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. ગણપત માલીવાડ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. ચિરાગ રાજપૂત તરફથી 251 રૂપિયાનો સહયોગ અમને પ્રાપ્ત થયો છે. તો તમામ દાતાઓનો બહુ બધો આભાર માનીએ છીએ જે બી અમને મદદ કરી રહ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. સો અત્યારે હવે જવાનું છે અમારે રામપુર સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને બધા જ બાળકોને લઈને અમે રામપુર જવાના છીએ. સો આજે લાઈવ ફક્ત આટલું જ રહેશે. સો તમામ દાતાઓનો ફરીવાર અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ અને મળશું આવતીકાલે. ધન્યવાદ.